નમસ્કાર, જય માતાજી. બાળકો, આજે કયો વાર છે? આજે બુધવાર છે. તમારી મારી નોંધ ખોલવાની છે ને? સૌપ્રથમ આપણે શું કરવાનું છે? પ્રાર્થના. તો આજે કયો વાર છે? બુધવાર. તો આપણે બુધવારની પ્રાર્થના ગાશું. ગાવી છે ને? બુધવારની પ્રાર્થના, શ્લોક અને ધૂન. ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને. પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને. આપે વિદ્યા કેરું દાન માતા શારદા જોને. આપે વિદ્યા કેરું દાન માતા શારદા જોને. અમને આપો વિદ્યા એવી ઇન્દ્ર પરીના જેવી. અમને આપો વિદ્યા એવી ઇન્દ્ર પરીના જેવી. અમને ભણતા આનંદ થાય માતા શારદા જોને. અમને ભણતા આનંદ થાય માતા શારદા જોને. પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને. પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને. જે કોઈ મંદિરે આવે ફૂલની માળા લાવે. જે કોઈ મંદિરે આવે ફૂલની માળા એ લાવે. માના કંઠમાં સોહાય માતા શારદા જોને. માના કંઠમાં સોહાય માતા શારદા જોને. પેલા મોરલાની પાસ બેઠા શારદા જોને. ચાલો બાળકો, આપણે પ્રાર્થના ગાઈ લે. હવે આપણે શ્લોક બોલીશું. તમારે બધાએ મારી સાથે બોલવાનો છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ત્વમેવ બાંધુ ચ સખા ત્વમેવ. ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ. ત્વમેવ સર્વ મમ દેવ દેવ. હવે ધૂન. કનૈયા રે કનૈયા રે મધુરી મુરલી તારી. હસેલાને રડાવે છે. રડેલાને હસાવે છે. હસેલાને રડાવે છે. રડેલાને હસાવે છે. ભૂલેલાને સ્મરણ તારું સુપંથે દોરનારું છે. ભૂલેલાને સ્મરણ તારું સુપંથે દોરનારું છે. કનૈયા લે કનૈયા લે મધુરી મુરલી તારી. બાળકો, આપણે પ્રાર્થના, શ્લોક અને ધૂન કરી લીધી. ચાલો હવે વર્ક કરીશું. બાળકો, આજે બુધવાર આપણે પ્રાર્થના કરીને બુધવારની. તો ચાલો હવે આપણે વર્ક શરૂ કરીશું. મારું પેલું પગથિયું બધાને ખબર જ છે, એટલે બુક કાઢીને બધાએ તૈયાર રાખી જશે. રાખી છે ને? બધાએ બુક તૈયાર રાખી?
ચાલો આજે કયા પેજ નંબર આવ્યા છે? તો કે પેજ નંબર છે 18. પેજ નંબર કેટલા છે? 18. જુઓ મારી બુકમાં પેજ નંબર 18. આજે ડબલ અર્ધ આકાર એટલે કે એસ આકાર થશે. કયો આકાર થશે? એસ આકાર. આપેલ રેખાના ટપકા જોડો. હવે CW એટલે આપણે અહીંયા લખવાનું, બધાએ મારી સાથે જ લખવાનું છે આ પેજ. તો આજે તારીખ છે, કેટલી તારીખ છે? કાલે કેટલી તારીખ હતી? તો કે 22 તારીખ. તો આજે છે 23 તારીખ. 23/6. કઈ તારીખ છે? 23/6. હવે કયો આકાર છે? તો કે એસ આકાર. તો આપણે શું કરવાનું? જો મોટો ડોટ આપ્યો છે, પછી એરો બતાવ્યો જ છે તમને. જુઓ આ અર્ધ ગોળાકાર અને આમ ડોટથી આ ડોટ સુધી તમારે લઈ જવાનો એટલે એસ બને. અને ગુજરાતીમાં ડગલાનો ડ. હું તમને ઓરલે કરાવીશ. જેમ કે આપણે કલમ બોલશું, એકડા બોલશું, ABCD 1 થી 10. તમારે બધાને બોલવું છે ને? તમને બધાને બોલતા તો આવડતું જ હશે, આવડે છે ને? આપણે લખતા પણ શીખવાનું છે. ઘણા બાળકોને લખતા હજી આવડતું હશે નહીં. તો ચાલો આ કયો આકાર છે? તો કે ડગલાનો ડ. આપણે સ્ટાર્ટ કરીએ. જો મેં ઉપરથી લીધો એમ જ તમારે ધીમે ધીમે ગોળાઈમાં જ લેવાનું છે. મારે ઘૂંટાઈ ગયો. આ ઉપરથી એરો હતો એ પ્રમાણે જ મેં આ મોટા ડોટથી નીચેના ડોટ સુધી અડાડી દીધું. ન આવડે તો તમને મેં કીધું છે કે 2 વાર ઘૂંટવાનું છે. કેટલી વાર ઘૂંટવાનું છે? 2 વાર. ઘૂંટાઈ ગયું. હવે જુઓ, હવે નાના બોક્સમાં તો એવી રીતના જ છે. તમારે માથે જ ઘૂંટવાનું છે, કાંઈ કરવાનું નથી બીજું. તમને ઘૂંટતા આવડશે તો જ તમને કલમ, ABCD 1 થી 10 એકડા, 1 થી 10 લખતા આવડી જશે. તો પહેલાં સરસથી બધાએ ઘૂંટતા શીખી જવાનું છે. જુઓ ઘૂંટાઈ ગયું ઉપર. એવી જ રીતના નીચે ઘૂંટવાનું છે. આવી રીતના તમારે ધીમે ધીમે બંને ડોટને અડાડીને જ ઘૂંટતું જવાનું છે. કોઈએ ઉતાવળ કરવાની નથી કે આકારમાં ફેરફાર કરવાનો નથી. કોઈએ સીધો ડ કરી નાખવાનો નથી. જો આમ ઉપરથી લેવાનું, પછી ધીમે ધીમે આ લાઈન આપી છે તમને, ઝીણા ડોટ આપ્યા છે લાંબી લીટી જેવા. તે લીટીને તમારે આમ અડાડતું જ જવાનું. ન આવડે તો ધીમે ધીમે એ લીટીને, પછી એનાથી બીજી લીટીને, એમ એકાબીજાને ટચ કરતું જવાનું છે અને એસ બનાવતું જવાનું છે. જુઓ ઉપર આપી છે ને લીટી, આ ડોટને મેં રાખી પેન્સિલ. પછી જુઓ મેં પહેલી લીટીને અડાડી, વળી પાછી ત્યાંથી બીજીને, ત્રીજીને, ચોથીને, એમ આમ મેં અડાડતી ગઈ ને તો કેવું સરસ જુઓ છે, ગોળાકાર આવી ગયો ને. આવી જ રીતના તમારે આકાર આપવાનો છે. જો સરસથી બધાને આકાર અપાય છે ને. હવે મોટી લાઈન આપી છે થોડીક, તો આપણે મજા જ આવી જાય. જો મોટી લાઈનમાં તો ઘા અડી જાય ને, એસે મોટા આવવા માંડ્યા. જો દોઢથી આપણે લાઈન ન અડાડી દીધી, થઈ ગયું.
હવે એ લાઈન તો માથે જ ઘૂંટવાનું છે, પછી ઈથી આ લાઈનને અડાડી દીધી, થઈ ગયું. હવે એવી રીતના બધાએ ધીમે ધીમે અડાડતું જવાનું અને આકાર પૂર્ણ કરવાનો છે. જોવો, આવી રીતના તમારે ધીમે ધીમે આકાર પૂર્ણ કરવાનો છે. થઈ ગયું. હવે જુઓ, આમાં તો તમને ઝીણા ઝીણા ડોટ આપ્યા છે ને, તો એની માથે માથે ઘૂંટાઈ ગયું. હવે આમાં શું કરવાનું છે? જુઓ, તમને આમ વચ્ચે કંઈ ડોટ આપ્યા નથી, મોટા 2 જ આપ્યા છે, પણ તમને બતાવ્યું જ છે ને ઉપર મોટા 2 આપ્યા છે, એની જ લાઈનમાં છે. જુઓ, તો એ જ તમારે શું કરવાનું છે? તો કે આગળ તમે શીખી ગયા, તો પહેલાં અર્ધ ગોળાકાર કરી પછી આમ વાળી અને અહીંયા અડાડી દેવાનો. જો મારે તો બની ગયો, તમારે બની ગયો. આવી જ રીતના તમારે કરવાનું છે. ઉપરથી લેવાનો, અર્ધ ગોળાકાર કરવાનો, પછી સીધો વાંક વાળી અને આ ડોટને અડાડી દેવાનો છે. બની ગયો ને સરસથી? અરે વાહ! આવી જ રીતના તમારે ધીમે ધીમે અડાડવાનું છે. ઉપરથી તમારે અર્ધ ગોળાકાર આવી રીતના લેવાનું અને નીચે અડાડી દેવાનું. બની ગયું ને? ચાલો, એવી જ રીતના જો બધાને સરસથી થઈ ગયું. હવે આમાં શું કરવાનું છે? તો કે આની માથે નથી ઘૂંટવાનું, પણ એની અંદર જ આકાર આપવાનો છે. તમારે આકાર આપતા શીખવાનું છે, એટલા માટેની બાજુમાં જ તમારે એવી લાઈન દોરવાની છે. જુઓ, મેં દોરી. આવી રીતના તમારે કરવાનું છે. તમને એસ ન આવડતો અહીંથી વાળતા, તો તમને એનો આકાર આપ્યો છે. જો થઈ ગયું મારે. એમ તમારે ધીમે ધીમે કરવાનું છે. જો દેખાય છે ને બધાને બુકમાં? અરે વાહ! સરસથી ઘૂંટાઈ ગયું ને? હવે નીચે જુઓ તો તમને 2 લખોટી આપી છે. હવે તમારે એમાં શું કરવાનું છે? તો કે એમાં પણ તમારે ઘૂંટવાનું જ છે. એ લખોટીમાંય પણ તમારે ઘૂંટવાનું છે. તો જો એમાં કેમ ઘૂંટવાનું છે? તો કે પહેલાં આ લખોટીને ઉપરથી આમ લેવાની, પછી નીચે લઈ જવાની. હવે આ ગોળાકાર આવ્યો, હવે ત્યાંથી એને અહીંયા અડાડી દેવાની. તો થઈ ગયો તમારે સરસથી એ આકાર. જો આવી રીતના બધાએ લખોટીમાં વચ્ચેથી એ આકાર આપવાનો છે, કે ડગલાનો ડ આપવાનો છે. ઉપરથી લેવાનું, લીટો લઈ જવાનો, પછી નીચે આવી રીતના લઈ જવાનું છે. થઈ ગયું. બે વાર કરશો તો તમને આવડી જશે. જો આવી રીતના તમારે ઘૂંટવાનું છે. બધાએ ધીમે ધીમે કરવાનું છે, જેથી તમને દોરતાય આવડી જાય, લખતાય આવડી જાય, આકારે સરસ થઈ જાય ને? અરે વાહ! જો આ પેજ તો આપણે કરી લીધું ને? હવે આવ્યા HW. તો તમારે CWમાં જોઈ અને HWમાં તારીખ લખી લેવાની છે. અને આ સામે આપ્યો છે તેવો જ આકાર છે. આપણે આ ડગલાનો ડ કર્યો અને આ છે ટ ટપાલીનો ટ.
શું છે ટપાલીનો ટ. મેં અહીંયા શીખવાડ્યું એવી રીતના જ તમારે આમાં જો બોલ આપ્યા છે એમાં જ તમારે એવી રીતના જ આકાર આપવાનો છે. ચાલો બધાય ટેક્સ્ટબુક ખોલો. જો ટેક્સ્ટબુકમાં કાલે આપણે જુદા જુદા વળાંક શીખ્યા હતા ને, તમે બધાએ લેસન કરી લીધું. હવે જુઓ આમાં આપણે શું કરવાનું છે, તો કે આજે આપણે જે વળાંક શીખ્યા એ 2 પેજ કરવાના છે. એમાં પહેલાં ઉપર લખી લ્યો આજે તારીખ કઈ છે, CW કરી અને કઈ તારીખ છે, યાદ છે તમને બધાયને? કઈ તારીખ છે? હવે તો હું કહીશ જ નહીં. 23/6. હવે આપણે 23/6 તારીખ લખી લીધી. પહેલાં તમારા મમ્મીને કહેવાનું કે બુકમાં આપ્યા છે તે વળાંક કરી આપે. તો તમારે આવી રીતના વળાંક કરી લેવાના છે. હવે ઝીણા ઝીણા ડોટ કરી અને તમારે કયા ખાનામાં લખવાનું છે? ડોટવાળા ખાનામાં જ લખવાનું છે. એવી જ રીતના સામેના પેજમાં પણ CW કરી અને સામેનો આકાર આપ્યો હોય એ જ આકાર તમારે લખવાનો છે. બધાએ ડોટ તો ફરજિયાત કરવાના છે જ. આવી રીતના બંને પેજ લેસનમાં લખી લેવાનું છે. ચાલો ફરી મળીશું. બાય. થેન્ક યુ.